ફ્રાન્સમાં ફસાયેલા 303 ભારતીયોમાંથી 21 ગુજરાતીઓ હોવાનું સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો. કબૂતરબાજીના સૌથી મોટા રેકેટ મુદ્દે આપની ચેનલ વીટીવી ન્યૂઝની ટીમ મહેસાણાના વડસમા ગામે પહોંચી. ફ્રાન્સમાં ફસાયેલા અમુક લોકોમાં વડસમા ગામના રહીશોનો પણ સમાવેશ હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે ધર્મેન્દ્રસિંહ નામના અગ્રણી સાથે વીટીવી ન્યૂઝની ટીમ દ્વારા વાતચીત કરવામાં આવી. વાતચીતમાં અગ્રણીએ આ મુદ્દાથી અજાણ હોવાની વાત કરી. એટલું જ નહીં, તેમનું કહેવું છે કે ગામમાંથી કોઈ વ્યક્તિ આ રેકેટમાં નથી ફસાયો. સાથે જ કહ્યું કે જો તંત્ર દ્વારા કોઈ પણ જાણ કરવામાં આવશે તો ચોક્કસપણે માહિતી આપવા પરિવારોને અપીલ કરાશે. મેડમ, પોલીસની તપાસમાં હજુ નામ કોઈનું આવ્યું જ નથી અને ત્યાંથી આ પ્રેસના છાપામાં ટીવીમાં ન્યૂઝમાં અમે વાંચ્યું છે, પણ અમારા ગામમાંથી આવું કોઈ હલચલ છે જ નહીં, કોઈ જેલું છે જ નહીં અને એવી કોઈ અમારા જોડી માહિતી નહીં. આગળથી જો અમને કઈ તંત્ર દ્વારા જાણ થશે તો અમે પરિવારને કહીશું કે સાચે સાચું તમે ઇન્ફોર્મેશન આપી દો.